હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. કાલ તબિયત સારી નથી ને આજ જવાનું હતું આપણે હોસ્પિટલ. આજ તબિયતમાં સારું હતું, ફેરફાર હતો તો પછી હોસ્પિટલ અમે ના ગયા. પાછું આજ છે ને રવિવાર હતો તો મેં કીધું છોકરીઓ પણ હેરાન થશે અને ડૉક્ટર પણ કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય ના હોય. તો મને ખબર હતી કે સોનોગ્રાફી થશે નહીં, એના કારણે અમે આજ ના ગયા. એટલે હવે કાલ કા પરમદી ઇન્શાલ્લાહ જાશું. હવે ક્યારે જાય, કાલ જાય કે પછી પરમદી જાય. તબિયતમાં તો થોડોક ફેરફાર હતો પણ હવે આજ ના ગયા. આમ સારું હતું થોડુંક, કાલ જેટલું એમ કે તબિયત ખરાબ નથી. કાલ તો વધારે મને ઠીક નહોતું તો પછી કાલ જવાનું વિચાર્યું પણ ના ગયા. તો આજ પણ જવું હતું તો આજ રવિવાર હતો એટલે એના કારણે ના ગયા. તો અત્યારે રસોઈનો ટાઈમ થાય છે, સાંજની રસોઈનો 7 વાગી ગયા છે ને રસોઈ કરવા બેસવું છે થોડીક વારમાં. તો આપણે છોકરીને કહ્યું છે અત્યારે બારે દુકાન સાઈડ, તો એ અત્યારે આવશે હમણાં ને કંઈક એનો નાસ્તો બાસ્તો ભાગ લઈ આવશે, એ ખાશે. અને એને સાનવીને આજ રોજું રહેવું હતું, આજ રવિવાર હતું ને તો પછી મેં એને સમજાવી કે આ નથી રહેવું. આજ અમારે અહીંયા છે ને ડબલ રૂટ ભેગી થાય છે, કેમ કે સવાર સાંજ ટાઈટ પડે છે ને બપોર થાય છે ને તો ગરમી ફૂલ થાય છે. ડબલ રૂટ ભેગી થાય છે એના કારણે છોકરીઓને પણ શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે. બાકી તો ઘરમાં આપણે કાલ થોડું ઘણું બનાવ્યું હતું દૂધ કોલ્ડ્રિંક જેવું. બાકી તો ઘરમાં તો આપણે કાંઈ શરબત કે દૂધ કોલ્ડ્રિંક કે આજ ફેરે કાંઈ બનતું નથી, કેમ કે રોજા કોઈ રહેતા નથી એના કારણે. તો એ જ છોકરીઓને થોડું ઘણું ફેરફાર થયું છે, શરદી ઉધરસને થઈ ગઈ છે. રૂટ બદલે છે ને એના કારણે ડબલ રૂટ ભેગી થાય એટલે બધાય બાળક માંદા પડે છે, બધાય છોકરાઓને શરદી ઉધરસ થાય. તો સાનવીને રીમસાને પણ આજથી એટલી શરદી થઈ ગઈ છે ને બહુ જ શરદી ઉધરસ થઈ ગઈ છે. આપણે અત્યારે રીંગણા બટેટાનું શાક કરવું છે, બીજું તો કાંઈ મને પણ અડપ નથી, તો નથી વિચાર થતો કે કાંઈ આપણે રસોઈ સારી કરી. ચાલો સાદા શાક ખીચડીને એવું કરી નાખી. છોકરીમાં આવશે ને હમણાં એનો નાસ્તો બાસ્તો કરશે, લેસન કરશે. એના પણ આજે હેર વોશ કરવાના અને હોય, મારે રવિવાર હોય ને એટલે બે બહેનોના હેર વોશ સરખા કરી નાખું. પછી સોમવારે સવારે તેલ નાખીને સરસ માથું ઓરવા થાય. તો ચાલો હવે આપણે રસોઈ કરવા બેસી જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે રેડી થઈ ગયા છીએ ને જાય છીએ હોસ્પિટલ. છોકરીઓ બે વહી ગયું છે એનું ટ્યુશનમાં, અત્યારે જાય છે હમણાં હોસ્પિટલ. તો ચાલો ફટાફટ, મોડું થઈ ગયું છે તો નીકળી જાય, આગળ આપણે વિડીયો શૂટ કરશું. તો ફ્રેન્ડ્સ દવા લઈ લીધી છે ને હવે જાય છે ઘરે. જે તો હોસ્પિટલથી બહાર નીકળ્યા છે જસ્ટ. ચાલો હવે ઘર બાજુ નીકળી જાય, 1 વાગી ગયો છે. તો ફ્રેન્ડ્સ આપણે બસમાં બેસી ગયા છીએ ને ઠેકઠેકાણે કેમ્પ લાગી ગયા છે. હવે દ્વારકાવાળાને આવવામાં વાર નથી, કેમ્પ લાગી ગયા છે. ચારેકોરા બહુ મોટા મોટા કેમ્પ છે. તો ચાલો આપણે ઘરે જઈ અને પછી મળીએ, કેમ કે બહુ જ થકાઈ ગયું છે ને બસમાં આપણે બેસી ગયા છીએ. તો હજી લીમડી આપણે ઉતરવું જોશે, કેમ કે ડાયરેક્ટ અમારા ઘર પાસેની બસ નથી જઈડી, લીમડી ઉતરવાનું છે. ગુરગટની બસ અમને ના જઈડી. હવે લીમડીથી આપણે વાહન ચેન્જ કરી નાખશું. તો ચાલો હવે આપણે ઘરે જઈને પછી મળીએ. ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છીએ ને 3:30 જેવું થયું હતું. ઘરે આવ્યા ને ત્યારે થોડીક વાર મેં આરામ કર્યો. આજ તો બહુ જ થકાઈ ગયું છે ને રસ્તામાં ભીડ પણ વધારે હતી, કેમ કે હવે થોડા અમારે જે હોળી આવે છે ને એના દ્વારકા જાત્રું જતા હોય ને બધા હાલીને, આપણે કેમ હાજીપીર જતા હોય એવી રીતે છે ને અમારે દ્વારકા સાઈડ અમારો જ રોડ જે હોય ને કામમાં વધારે હોય છે. તો આજ અમારો જે હાઈવે છે ને અમારા ગામવાળો એ અડધો ખોદેલો પડ્યો છે ને બીજો જાત્રું ને એ બધા હતા. તો એના કારણે છે ને થોડીક ભીડ ને વાહનની તકલીફ થોડીક હતી, એના કારણે જ મોડું થઈ ગયું. તો ઘરે પાછા અમે મોડા પહોંચ્યા. તો ચાલો હવે
ઘરના કામકાજ આપણે મૂકીને ગયા હતા, એ ઘરના કામકાજ કરી લઈએ આપણે. આજ મમ્મીનો પણ ખંભાળિયા વારો હતો, પણ એ મારો વારો આવ્યો ને એના પહેલાં એનો વારો આવી ગયો તો મમ્મીની ઘરે વયા ગયા એની દવા લઈને, અને આપણે ભેગા ના થઈ શક્યા. કોઈ વાંધો નહીં, તો ચાલો આપણે 2-3 દિવસમાં જવાનું જ છે ઇન્શાલ્લાહ જામનગર. તો આપણે ઘરના કામકાજ મૂકીને ગયા હતા, એ કરવા જ જોશે. તો ચાલો ઘરના કામકાજ પહેલાં કરી લઈએ, પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, છોકરીઓ અત્યારે સ્કૂલેથી આવી ગઈ છે ને, એને તરબૂચ કાપી દીધું છે, તે બેને ખાય છે. ને ગરબડને વાયરા ને છોકરી મેં કીધું ખાઈ લઈએ ને પછી મેં કીધું બીજા બધા કામ કરીશ. લાઇટ પણ નથી સવારની, તો ચાલો છોકરીઓને ખવડાવી દઈએ આપણે, પછી બીજા બધા કામ કરી. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારમાં કામકાજ થોડા ઘણા થઈ ગયા છે, 9:30 વાગી ગયા છે ને છોકરીઓ વહી ગઈ છે ટ્યુશનમાં. અને મારું માથું બહુ જ રાતે ચડ્યું હતું, તો 3:45 વાગ્યાની નીંદર ઉડી ગઈ હતી. પછી તો નીંદર આવી જ નહીં, કેમ કે છે ને કાલ મેં લીલા જ વાળ બાંધી લીધા હતા, અને પછી આપણે જવાનું થયું, ભીનું જ માથું હતું ને પછી વહી ગઈ હતી હોસ્પિટલ. તો છે ને વાળ બાંધી જ લીધા હતા બધા, તો એના કારણે માથું મારું બહુ જ ચડ્યું હતું રાતે. અને અત્યારે હજી એટલું બધું દુખે જ છે. હમણાં તો તેલની મસાજ કરાવી લઈશ, ઉતરી જશે. તો 2 દિવસથી આપણે થોડો કન્ટિન્યુ વ્લોગ આલે છે. તો હમણાં છે ને કાંઈ શૂટ નથી થતું, કેમ કે ઘરના કામકાજને એકને એક પછી ડેલી રૂટીન તમને બતાડવું, તમને પણ મજા ના આવે વ્લોગ જોવાની. એના કારણે છે ને વધારે વ્લોગ શૂટ થતું નથી. મારે બહાર જવાનું ઓછું થાય છે, રેસીપી પણ ઓછી શૂટ થાય છે. એના કારણે હમણાં વ્લોગ આપણા થોડા ઘણા ઓછા આવે છે. તો પણ આપણાથી બને છે એટલી કોશિશ આપણે કરી જ છીએ. અને છોકરીઓ ઘરે હોય ના હોય, ને મારી તબિયત પણ સારી રહેતી નથી હમણાં કેટલાય દિવસ થયા, તો એના કારણે વ્લોગ આપણાથી સરખું શૂટ નથી થતું. કેમ કે 2-3 દિવસનું પછી થોડું કન્ટિન્યુ કરી અને આપણે 1 દિવસનું માન થાય છે વ્લોગ. તો ચાલો અત્યારમાં થોડા ઘણા કામકાજ છે એ કરી લઈએ આપણે. અને જામનગર જવાનું તો આપણે ક્યારે થાય કાંઈ નક્કી નથી, કેમ કે પછી અમારે અહીંયાથી ઓલા હાલવાવાળા બધા નીકળવા માંડશે ને, તો વાહનની થોડીક તકલીફ પડશે, કેમ કે દ્વારકાવાળા બધા હવે ચાલુ થઈ જશે. પછી છે ને એટલી ભીડ ને પબ્લિક ને હોય છે, પાછો અડધો રોડ ખોદેલો પડ્યો છે, એના કારણે આજ ફેરે પબ્લિકની ભીડ વધારે થશે. તો હવે વાહનની થોડી ઘણી ઉપાધિ રહીએ છીએ આપણે જામનગર જવા માટે. હવે ક્યારે જાઉં કાંઈ નક્કી નથી થતું. અને જલાલસા પીરનો 16મા રોજે ઉરસ હશે, એમાં પણ આપણાથી જવાશે નહીં, કેમ કે અહીંયા પણ થોડીક પબ્લિક વધારે હોય છે. તો છોકરીઓ તો મારા વગર જાય નહીં એકલી, અને મારાથી આજ ફેરે જવાય એમ એટલી ભીડમાં પબ્લિકમાં છે નહીં, એના કારણે આપણાથી જવાશે નહીં. તો ચાલો જોયું જાય છે કે આપણે શું કરી. અત્યારમાં તો થોડા ઘણા કામકાજ છે એ આપણે પતાવી લઈએ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે નીકળી ગયા છીએ નાંદાણા. મારે બેંકનું કામ છે એના માટે, અને ઘરેથી મેં કોઈ જાતનો વિડીયો શૂટ નહોતો કર્યો. ને રસ્તામાં આપણે થોડા જાતરું પણ ભેગા થાય છે ને છોકરીઓને સ્કૂલે મૂકીને પછી નીકળી રહીશું. તો ચાલો આપણે પહેલાં આપણા કામકાજ બતાવી આવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ ભાટિયાની બજારમાં, કારણ કે ભાટિયા પણ થોડું ઘણું કામ હતું. હું બહાર બેઠી છું અને ગયા છે અંદર. હું છે ને બહાર દુકાનની બહાર બેઠી છું ને, અને અંદર ગયા છે. તો પહેલાં ભાટિયાના કામકાજ બતાવી લઈને પછી આપણે જાશું બેંકે. તો ફ્રેન્ડ્સ, આપણે બેંકમાં બેઠા છીએ 2-2.5 કલાક એકને એક જગ્યાએ બેસીને એટલો કંટાળો આવતો હતો. ચાલો ઘરે જઈને ત્યારે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે તરબૂચ લેવા ઊભા રહી ગયા છીએ. ઘર તરફ નીકળ્યા ને તો જલાલસા પીરની ગોલાઈ છે ને એની જસ્ટ સામે અમારા ગામના ભાઈ તરબૂચનું બધું વેચે છે ને, તો અહીંયાથી તરબૂચ લઈ લઈ. તો ફ્રેન્ડ્સ, આપણે ઘરે આવી ગયા હતા ને 2:30 વાગ્યા છે અત્યારે, અને બહુ જ ભૂખ લાગી છે. થોડું ઘણું કટક કરી લીધું છે અમે, અને હવે છે ને તરબૂચ કાપીને ખાઈ લે પહેલાં, કેમ કે છે ને આ પરમદી નહીં પણ કાલ લઈ આવ્યા હતા ને એ તરબૂચ છે ને મેં ઠંડુ કરવા રાખી દીધું તો રસ્તામાંથી બીજા લીધા, તો એ છોકરીઓ આવશે ને ત્યારે એને
કટ કરી દઈશ. અમારે અહીંયા છે ને તરબૂચ સરસ જડે અને અમારે ખવાય પણ ઘરમાં બહુ જ. હજી તો સિઝન સ્ટાર્ટ થઈ છે, પણ આ જો આ ઉમાંથી ખંભાળિયાથી લીધું હતું. એ મને છે ને ગમતું નહોતું, પણ છતાંય મેં કીધું કદાચ ડાયરેક્ટ ખંભાળિયાથી વાહન જડી જાત ને અમારા ઘર લગીનું, તો પછી રસ્તામાંથી લેવાત નહીં. બાકી અમારે અહીંયાથી લઈ છે ને બહુ જ સરસ નીકળે છે તરબૂચ, અને ભાવમાં ઘણા સસ્તા હોય અમારે અહીંયા તરબૂચ. આ ટેટીનું તરબૂચનું વાવેતર કરે છે બધા. અમારે તો જે સિઝન સ્ટાર્ટ થઈ છે એટલે બહુ નહીં આવે, પણ જો વધારે આવવા માંડશે ને તો અમારા ઘરમાં મણ તરબૂચ એક આવશે. છોકરીઓને પણ બહુ જ ભાવે. તો મેં કીધું આ થોડું ઘણું છે ને ઓલું લાગતું હતું ને તો મેં મોરી નાખ્યું. અત્યારે અમારે અહીંયાથી લીધા છે ને એ ઠંડા કરવા રાખી દીધા. તો ફ્રેન્ડ્સ, છોકરીમાં અત્યારે આવી ગઈ છે ઘરે ને ઉપર થોડીક વાર સૂઈ ગઈ હતી. પછી ઉઠીને તો તરબૂચ ને ખાધું. સૂતી ત્યારે ખાઈને જ સૂતી હતી ને ઉઠી ત્યારે પાછું ખાધું. કેમ કે ત્યારે ખાધું ને ત્યારે મને ઠંડુ ના હોય ને એટલે બહુ મજા ના આવે. મને તરબૂચ ને એવું હોય ને તો બધું ઠંડુ જ હોય. તો છોકરીમાં ત્યારે ભાગ લેવા એના ગઈ છે ને કે મમ્મી અમને ભૂખ લાગી છે. તો આવીને એ થોડું ઘણું ખાધું તો ખરી, ફ્રૂટ જ ખાધું છે, બીજું કંઈ ખાધું નથી. તો એ અત્યારે બે ગઈ છે ને મારા અરે મોટો જાણે કે પ્રેન્ક થયો કે શું કંઈ ખબર ના પડી છે ને. ટપાલવાળા ભાઈ આવ્યા હતા, એટલે છે તો અમારે જ એમ કે ગામના જ, પણ મને એમ થયું કે મારું ગૂગલ એડસન્સનો પિન આવી ગયો અને આવ્યું હતું રીમસાનું આધાર કાર્ડ. ડેલીએથી ભાઈ રાડ નાખીને તો મને અવાજ આવ્યો ને તો મને એમ થયું કે હવે સારું આવી ગયું. તો ચાલો બધા જલ્દીથી દુઆ કરજો કે મારું પિન આવી જાય ફટાફટ. તો ચાલો, છોકરીઓ તો અત્યારે બે ગયું છે એના નાસ્તા પાણી લેવા. મને તો એ જ હજી મગજમાં છે કે શું થયું. આવ્યું છે ને રીમસાનું આધાર કાર્ડ આવ્યું, તો મને તો એ તો મગજમાં એ નહીં કાંઈ કે આધાર કાર્ડ આવવાનું છે એનું. રીમસાનું આધાર કાર્ડ હતું. તો ચાલો હવે જે થયું એ આવી જશે. દુઆ કરજો તમે બધા રમજાન મહિનામાં કે ફટાફટ મારો રમજાન મહિનો પૂરો થાય ને એના પહેલાં આવી જાય. તો ચાલો, આપણે પણ ભૂખ લાગી છે. છોકરીમાં આવે ને તો થોડો ઘણો આપણે પણ નાસ્તો કરી લઈએ એના ભેગા. અને રસોઈમાં તો આપણે શું બનાવવું કંઈ ખબર નથી પડતી. મારે જવું હતું 2 દિવસમાં જામનગર ને સાનવી આવી પેપરના સમાચાર લઈને, તો હવે જવાનું તો લગભગ તો કેન્સલ જ થશે, કેમ કે પેપર હશે એટલે એના કારણે તો જવાશે નહીં. ચાલો, છોકરીમાં આવે પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, છોકરીમાં આવી ગઈ છે એનો નાસ્તો લઈને. રીમસા કોપરિંગ ને બટન, અને સાનવીએ કુરકુરે ને બટન બે લીધું છે. ને મારું થોડું ઘણું ચટર પટર. તો ચાલો, ભૂખ લાગી છે તો આપણે બધા ખાઈ લઈ, પછી રસોઈની કંઈક તૈયારી કરીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, છોકરીઓ એનો નાસ્તો કરે છે ને મારા મગજમાં તો હજી બધું ઓલું ચાલે. પાછું મારા મગજમાં એ ના આવ્યું કે છે ને મેલ તો આપને કોઈ જાતનું કાંઈ આવ્યું નથી. જો મેલ આવે ને તો આપને એમ થાય કે ગૂગલ એડસન્સનું. એ મારા મગજમાં નહીં કે મેલ તો મને કાંઈ આવ્યું નથી હમણાં. તો અને મેં કીધું કદાચ મને ધ્યાને ના હોય કે આજે અમે કામકાજમાં વધારે હતા એના કારણે. અચ્છા, ને બેંકના કામકાજ બહુ જ વાર લાગી. 3 કલાક એક જગ્યાએ બેસવું પડ્યું, તો એમાં બહુ વાર લાગી ગઈ. તો મને એમ થયું, મેં કીધું કોણ જાણે મેં જોયો ના હોય ને હનીફ પાસે ફોન હોય, તો મને એ મગજમાં નહીં. તો મેં મેલ પણ ચેક કર્યું તો એ તો કાંઈ હતું નહીં. તો પહેલાં જ ભાઈ આવીને ઊભા રહ્યા ને તો મને એમ થયું, એના પહેલાં મેં મેલ તો ચેક કર્યું નહીં. તો મને એમ થયું કદાચ હનીફે જોયું હોય ને મને કહેતા ભૂલી ગયા હોય. તો વળી હું મેલ ચેક કરવા બેસું ઈટાણે. એટલે ભાઈ આવે ને તો ડાયરેક્ટ હું તો વહી જ ગઈ ડેલીએ. એ ડેલીએથી જ એને છે ને અવાજ કર્યો. એ અમને ઓળખે જ છે પહેલેથી, તો એમ કે આવ જાવ વધારે અહીંયાથી જ હોય અમારી શેરીમાંથી. તો એ તો કાયમ નીકળતા જ હોય. તો આજ તો મારી ડેલી પાસે ગાડી ઊભી રહી ને મને એમ થયું શું થયું આજ. તો ચાલો, જે થયું એ બસ દુઆ કરજો જલ્દીથી જલ્દી આવી જાય આપણું
ને આપણે રસોઈમાં તો હવે શું કરવું કાંઈ નક્કી નથી થતું. ચિકનવાળી અખની કરી નાખવું કે પછી છોકરીઓને ખીચડીનું કહું છું તો આના કરે છે, તો થોડું ઘણું ચિકન મંગાવીને અખની કરી નાખશું તો એને પણ ભાવશે, બીજું કાંઈ નહીં. તો ચાલો હવે આપણે રસોઈ કરવા આપણે બેસી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કિચનમાં આવી ગયા છીએ રસોઈ કરવા. ને રસોઈ કરી લઉં ને મેં કીધું આજ છે ને મારા પગ બહુ જ દુખે છે, કેમ કે 2 દિવસથી આ એક કાલ દવાખાને ગયા એનો થાકોડો આજે હતો ને આજ પાછા નંદાણા ગયા એનો થાકોડો પાછો લાગ્યો. નંદાણા છે ને જવું જરૂરી હતું, કેમ કે મારે એકાઉન્ટનું મારે કરાવવાનું હતું. તો આપણે એકાઉન્ટનું કામકાજ ફાઇનલ આપણે કરી દીધું છે અને 2 દિવસ થયા તો આમ હળિયા પાર્ટીમાં જ બ્લોગ છે. તો આપણે હવે મમ્મીના ઘરે જાશું ત્યારે કંઈક સારી રેસીપીના બ્લોગ શૂટ કરશું. ત્યારે બધાનો બ્લોગ જોવાની ફૂલ મજા આવશે, કેમ કે રેસીપીના ને હોય ને તો આપણે ઘરના ને જે જોતા હોય ને એને પણ જોવાની મજા આવે, લેડીઝ હોય ને પણ જોવાની મજા આવે. રેસીપીના ઘણા ખરાબ બ્લોગ તો આપણે લેડીઝ જ જોતા હોય વધારે. અત્યારે તો આપણે ચિકન મંગાવી લીધું છે, ચિકનવાળી અખની કરી નાખશું. ભાગાદોડી 2 દિવસ થયા તો એટલી છે, તમે કીધું કામકાજ પતી જાય ને તો હવે, કેમ કે હવે થોડોક ટાઈમ તો મારાથી બહાર પણ નહીં નીકળાય, એના કારણે છે ને મેં કીધું પહેલાં જ આપણે કામકાજ આપણા પતાવી લઈએ. પહેલાં કામકાજ પતી જાય પછી આપણે પેન્ડિંગમાં કાંઈ કામકાજ ના રહીએ. મારે જામનગર જવાનું થાય ને તો નગર પછી આ એકાઉન્ટનું ને બીજું બધું કામકાજ દવાનું ને એ બધું પેન્ડિંગમાં રહેતું. તો મારે દવાનો વારો પણ આવી ગયો હતો ને મને 2 દિવસથી આ ઠીક પણ નહોતું, તો એના કારણે હું દવાઈ લઈ આવી અને આપણે એકાઉન્ટનું કામ પણ થઈ ગયું. નકર છે ને એ બધા કામ પેન્ડિંગમાં રહેતા. આપણે પછી સાનવીની ટીચર હારે મારે વાત કરવી જોશે કે શું પેપરનું ને છે બધું. નકર પાછી મારે છે ને શુક્રવારે જવાનું હતું, પણ હવે તો સાનવી પેપરનું કહે છે તો કેન્સલ થશે લગભગ. ચાલો રમજાન છે તો એટલી વાર આપણે જઈ આવશું ને થોડા ઘણા દિવસ આપણે પાર કરી આવશું, કેમ કે હવે તો એટલો ટાઈમ આપણે નથી કાઢવાનું. અને હવે તો કામકાજમાં થોડીક મને વસમું લાગે છે, પણ હવે જેટલા દિવસ છે એટલા તો આપણે પાર કરવા જ જોશે. આજ ફરે છે ને મને શ્વાસ બહુ ચડે છે ને એના કારણે મને થોડુંક વસમું લાગે છે. પાછા પગ મારા છે ને બહુ જ સોજી જાય છે. પાછું 2 છોકરીઓનું કરવું, રસોઈ, ઘરના કામકાજ બધું એક જણાથી ના થાય. ચાલો હવે આપણે રસોઈ કરી લઈને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મારા બ્લોગ તમને બધાને કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો ને લાઈક આપી દેજો ને સબસ્ક્રાઈબ જે ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે તો હાઈપના પોઈન્ટ પણ મને આપતા જાજો અને ફેમિલી મેમ્બર સાથે તમારા ગ્રુપમાં વિડીયોને શેર પણ કરી દેજો. તો ચાલો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.